આજે આપણે વાત કરવાના છીએ ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યો એનો સમગ્રલક્ષી મૂલ્યાંકન. યુનિટ 2માં આ પ્રશ્ન કે આ મુદ્દો છે એ સમાવિષ્ટ છે અને એમાં તમારે 14 માર્ક્સમાં એનું સમગ્રલક્ષી મૂલ્યાંકન એ પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન ભલે મુખ્યવાળા હોય, ગૌણ, પ્રથમ ગૌણવાળા, દ્વિતીય ગૌણવાળા, દરેકને માટે આ પ્રશ્ન છે એ ફરજિયાત પૂછાય જ છે. કારણ કે તમે કોઈ પણ સંગ્રહ ભણો છો, કાવ્યકૃતિ કે કોઈ પણ કૃતિ ભણો છો ત્યારે એનું સમગ્રલક્ષી મૂલ્યાંકન છે એ હંમેશા અપેક્ષિત હોય છે. તમે એને કેવી રીતે સમજ્યા છો, એમાં કયા કયા પાસાઓની વાત આવી છે, કવિની દ્રષ્ટિએ, પછી કાવ્ય સ્વરૂપની દ્રષ્ટિએ એની લાક્ષણિકતાઓ શું શું છે, કોઈ મર્યાદાઓ રહી જવા પામી હોય તો એ શું છે, તો એનું તમારે સમગ્રલક્ષી મૂલ્યાંકન આપવાનું હોય છે. તો 14 માર્ક્સમાં તમને આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે, પૂછાય જ છે. અને મોટા ભાગે એના જે કંઈ પણ અભ્યાસ મુદ્દાઓ છે એ તમે ભણી ગયા છો, આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે એમાંના જ છે. એટલે માત્ર ને માત્ર રિવિઝન છે, એટલે આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાનું ટાળીએ છીએ. માત્ર આપણે એના મુદ્દાઓ છે એની હું તમને સમજ આપી દઉં, કારણ કે તમારે પાસે એ દરેક મુદ્દા માટેના વિડીયો છે એ તમારી પાસે ઉપલબ્ધ છે. એટલે તમારે એનું એકીકરણ કરી અને સમજાવવાનું છે, બીજું કંઈ જ નવીન નથી. જો સૌથી પહેલાં તો પ્રસ્તાવના, એના વિશે કહેવાની જરૂર નથી, તમે હવે પારંગત છો. પછી ઉમાશંકરના જીવન અને સાહિત્યનો ટૂંક પરિચય, તો એ આપણે આખો મુદ્દો છે એને વિસ્તૃત રીતે સમજેલા છીએ, એનો વિડીયો પણ તમારી પાસે ઉપલબ્ધ છે. તો સૌથી પહેલાં જ્યારે સંગ્રહનું મૂલ્યાંકન કરીએ છીએ તો કવિ વિશે ટૂંક પરિચય આપીએ, એના સંગ્રહ વિશે પણ ટૂંક પરિચય આપીએ. ત્યારબાદ હવે આપણે જઈએ કાવ્યકૃતિ છે, તો સૌથી પહેલી વાત આવે એમાં વિષય સામગ્રીની. તો ઉમાશંકરે પોતાના આ કાવ્ય સંગ્રહમાં વિષય વૈવિધ્ય કેવું દાખવેલું છે, કેવા કેવા વિષયો ઉપર એમણે કવિતાઓ કરી છે. તો સૌથી પહેલું આવે રાષ્ટ્રભાવના. ઉમાશંકર છે ગાંધી યુગના સર્જક છે. ગાંધી યુગને ના સર્જક હોવાને નાતે સ્વાતંત્ર્યની ભાવના એ બધું એમાં સ્વાભાવિક રીતે જ આવે છે. ગાંધીજી વિશેનો અહોભાવ, તો રાષ્ટ્રભાવના ના કાવ્યો જે કંઈ પણ આપણે ભણ્યા છીએ તો એની ટૂંકી વાત છે એ તમારે આ મુદ્દામાં કરવાની રહે. રાષ્ટ્રભાવના જેટલા કાવ્યો આવે છે એની ટૂંકી વાત તમે આમાં કરી શકો. એનો આખો પ્રશ્ન આપણે અલગથી બનાવેલો છે, જે 14 માર્ક્સમાં પણ પૂછાય છે, પણ એટલું બધું નહીં, તમારે અહીંયા એની ટૂંકી માહિતી જ આપવાની છે. પછી પ્રણય ભાવના. પ્રણય ભાવનાની કવિતાઓ પણ કવિએ કરી છે, સખી મેં કલ્પિતી, ગોરી મોરી ફાગણ, બરાબર. તો એ બધા જ કાવ્યો પ્રણય ભાવનાને પણ એમણે સ્થાન આપ્યું છે, તો એ કવિતાઓ વિશેનો ટૂંક પરિચય તમે આપશો. પ્રકૃતિ પ્રેમ, એને પણ આપણા કવિએ અહીંયા વિષય બનાવ્યો છે. તો પ્રકૃતિ પ્રેમના કાવ્યો એની વિસ્તૃત ચર્ચા આપણે કરી ગયા છીએ. ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, ભલે શૃંગો ઊંચા, એ બધા જ નખી સરોવર પર શરદ પૂર્ણિમા, કવિને પેલો કાવ્યનો મંત્ર આપતું કાવ્ય. તો પ્રકૃતિને પણ એમણે વિષય બનાવીને કાવ્યો રચ્યા છે. તો એ પ્રકૃતિ કાવ્યનો પણ 14 માર્ક્સનો મુદ્દો કે પ્રશ્ન અને વિડીયો એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. તો એ તમારે એમાં તમે જોઈ શકો અને એમાં તમારે એ પ્રકૃતિ કાવ્યોની વાત કરવાની રહેશે. પછી ચિંતન કાવ્યો અથવા તો ચિંતનને પણ વિષય બનાવ્યો છે. જો મોટાભાગનો ભાગ અભ્યાસક્રમના કાવ્યોમાં ચિંતન કાવ્યો વિશેષ રોકે છે. ચિંતનાત્મક કાવ્યો ઘણા બધા છે, એટલે થોડી ટૂંકી રીતે, કારણ કે એને વિસ્તૃત રીતે જો લખવા જશો તો સમય ઘટી પડશે. એટલે તમારી પાસે ચિંતન કાવ્યોના વિડીયોઝ અવેલેબલ છે. તો ચિંતન કાવ્યો વિશેની ટૂંકી વાત વિષયના સંદર્ભે તમારે અહીંયા કરવાની રહેશે. અને પાંચમો મુદ્દો છે, પાંચમો એમાં પેટા મુદ્દો કે દીન પીડિત પ્રત્યે વાત્સલ્ય ભાવ. ગાંધી યુગના સર્જક હોય, આ ભાવના એમની કવિતાઓમાં સ્વાભાવિક રીતે જ જીલાય છે. અને એ જે કાવ્યો દણાના દાણા માસણી વેચનારો, જઠરાગ્નિ, તો એની વાત છે, ટૂંકી વાત તમારે આમાં કરવાની રહેશે. તો સંગ્રહમાં વિષય વૈવિધ્ય કેવું છે, તો એ આપણે વાત કરી કે રાષ્ટ્રભાવનાના કાવ્યો છે, પ્રણય ભાવનાના છે, પ્રકૃતિ ભાવનાના છે, પ્રકૃતિ પ્રેમના છે, રાષ્ટ્ર પ્રેમના છે,
ચિંતનના છે અને દીન પીડિત પ્રતિ વાત્સલ્ય ભાવ આ પ્રકારના કાવ્યો કવિએ વિષયની દ્રષ્ટિએ આ પ્રકારની કવિતાઓ સંગ્રહમાં રચી છે. પછી આગળ વાત કરીએ કે હવે કવિતાઓ છે તો કયા કયા સ્વરૂપની કવિતાઓ ઉમાશંકરે આપી છે. તો એક મુદ્દો આપણે પાડીએ કે ઉમાશંકરે દાખવેલ સ્વરૂપ વૈવિધ્ય. તો એમાં જુઓ, સ્વરૂપની દ્રષ્ટિએ આપણને ગીત રચનાઓ પણ મળે છે, આપણને સોનેટ રચનાઓ પણ મળે છે, ઉર્મી ગીતો પણ મળેલા છે, જે ગીતોનો જ આમ તો પેટા પ્રકાર ગણી શકાય. અછાંદસ રચનાઓ પણ મળે છે, આધુનિકતાના સ્પર્શવાળી મુક્તકો પણ મળે છે અને કથા કાવ્યો પણ મળે છે. જો ગીત રચનાઓ પહેલા જે 4 મુદ્દા છે, પેટા મુદ્દા 1 થી 4, તો તમે યાદ કરો યુનિટ 4ના 4 મુદ્દા આ જ છે કે સંગ્રહમાંની ગીત રચનાઓ, સોનેટ રચનાઓ, ઉર્મી ગીતો અને અછાંદસ રચના. તો એની આપણે ફરીવાર વિસ્તૃત ચર્ચા કરતા નથી, કારણ કે રિવિઝન કરવાનો અર્થ નથી. એ ચારેયના વિડીયો અને એની પીડીએફ પ્રશ્નોની તમારી પાસે ઉપલબ્ધ છે. એટલે ગીત રચનાઓ, સોનેટ, ઉર્મી ગીતો અને અછાંદસ રચનાઓ એની વાત તમારે અહીંયા સ્વરૂપની દ્રષ્ટિએ કરવાની રહેશે. પછી જે 2 બાકી રહી જાય છે, જે અભ્યાસ મુદ્દામાં તે યુનિટ 4માં સમાવિષ્ટ નથી, તો એ મુક્તકો. તો મુક્તકો પણ આપણે ભણી ગયા છીએ, એની પણ મેં પીડીએફ શેર કરી છે અને પેલું વિડીયો પણ અવેલેબલ છે. તો મુક્તકોની વાત, જે 3 વાના મુજને મળ્યા, જે મુક્તકો આપણે ભણી ગયા ને, સ્ત્રીની ઊંચાઈવાળું, એ બધા નાનાની મોટાઈવાળું, એ બધા મુક્તકોની વાત સ્વરૂપની દ્રષ્ટિએ તમારે અહીંયા કરવાની રહેશે. અને છેલ્લું છે કથા કાવ્યો. સંગ્રહમાં 2 કથા કાવ્યો પણ છે, યાદ કરો. એક વાસણી વેચનારો કાવ્ય, જે આપણે છેલ્લે હમણાં ભણ્યા, અને હિરોશીમા કાવ્ય. આ બંને છે એ કથા કાવ્યના પ્રકાર છે. તો વિષયની દ્રષ્ટિએ આ જે રચનાઓ, આ બધાની વાત તમારે સ્વરૂપની દ્રષ્ટિએ કરવાની રહેશે. ત્યાર પછી એક મુદ્દો આપણે એવો પાડ્યો છે કે ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યો સંગ્રહમાં એમણે યોજેલ ભાષા કૌશલ કે ભાષા શૈલી. જો કાવ્યમાં કવિની સફળતાનો આધાર મોટે ભાગે છે એ શૈલી ઉપર પણ હોય છે. એની શબ્દાવલી, શબ્દોની પસંદગી કઈ રીતે કરી છે, એમાં અલંકાર અને છંદો કેવા કેવા વાપર્યા છે, નિરૂપણ રીતિ કેવી છે, તો એ પણ મહત્વનું અંગ છે. તો આ મુદ્દો પણ આપણે ચર્ચી ચૂક્યા છીએ. 7 માર્ક્સની ટૂંકનોંધ રૂપે તમને અલગથી ભાષા શૈલી પૂછાય છે. યુનિટ 5ના જ પહેલા મુદ્દા તરીકે આપણે એની વિશદ ચર્ચા કરેલી છે, એટલે અહીંયા પણ આપણે એની ચર્ચા કરવાનું ટાળીએ છીએ. અને છેલ્લો મુદ્દો આપણે પાડેલો છે પ્રસ્તુત સંગ્રહમાંથી ઉપજતું ઉમાશંકરનું આશાવાદી વ્યક્તિત્વ અને પ્રગટતો મંગલમય દ્રષ્ટિકોણ. જો અહીંયા કવિનો જે શુભ આશય છે એની વાત તમારે કરવાની છે. આપણે દરેક કાવ્યો વખતે ચર્ચા કરેલી જ છે કે ઉમાશંકર એક આશાવાદી કવિ છે, માંગલ્યનું ગાન કરનારા કવિ છે. તો એના એ વ્યક્તિત્વથી હવે આપણે ભલીભાંતિ પરિચિત છીએ. દરેક કાવ્યોમાં જ્યાં જ્યાં એનો મંગલમય દ્રષ્ટિકોણ આવે છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. અને ક્યાંક ને ક્યાંક વિષમતાઓ વચ્ચે, સંઘર્ષો વચ્ચે પણ એમનું આશાવાદી વ્યક્તિત્વ છે એ ડોકાયા જ કરે છે. જેમ ચૂસાયેલા ગોટલાને એમાં ફરી આંબો બનવાની અને સ્વતંત્રતા મેળવવાની ઝંખના, એ બધી જ વાત, નદી પેલું બળતા પાણી, તો એમાં આઝાદી પછી કુટુંબીજનોને ઉપયોગી થવાની વાત, એ ક્યાંક ને ક્યાંક એમનો મંગલમય દ્રષ્ટિકોણ છે, એમનો આશાવાદી અભિગમ છે એ દેખા દે છે. તો એ વસ્તુ પણ નોંધવી જોઈએ અને આપણે દર્શાવવી જોઈએ. અને છેલ્લે તમે સમાપન કે તારણ કે ઉપસંહાર રૂપે તમારે વાતને પૂરી કરવાની છે. તો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. જો સૌથી પહેલાં તમે કૃતિનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કઈ રીતે આપી શકો, દરેક પોઈન્ટ્સ માટે તમારી પાસે અલગ અલગ વિડીયો ઉપલબ્ધ છે. બધા મુદ્દા છે એને આપણે હવે ભેગા જ કરવાના છે, જેને છૂટક અલગ આપણે ભણી ચૂક્યા છીએ અને દરેકના વિડીયોઝ છે, એટલે આપણે ખાલી એની ટૂંકી ચર્ચા જ કરી છે. સૌથી પહેલાં એના જીવન અને સાહિત્યનો ટૂંક પરિચય આપી, પછી તમારે એના વિષય વૈવિધ્યની વાત કરવાની છે, પછી એમાં તમારે સ્વરૂપ વૈવિધ્યની વાત કરવાની છે, ત્યારબાદ સંગ્રહમાં ભાષા શૈલી કે કવિની નિરૂપણ રીતિ વિશે વાત કરવાની છે,
અને પછી એના આશાવાદી વ્યક્તિત્વ અને મંગલમય દ્રષ્ટિકોણની વાત સાથે તમારે તમારી વાતને પૂરી કરવાની છે. આ રીતે તમારે એનું સમગ્ર, આમ તો તમારે પોતે આપવાનું હોય હો, આ તૈયાર કરીને આપવાની વસ્તુ નથી. તમે કાવ્યમાં શું સમજ્યા છો તમારે એને મૂલવવાનું છે તમારી દ્રષ્ટિથી, કે તમને શું લાગ્યું, એક વિદ્યાર્થી તરીકે તમે એને કઈ રીતે મૂલવો. પણ કદાચ આ કોરોનાના કારણે કદાચ તમને વિડીયોઝ જુઓ છો અને ક્યાંક કોઈ ખામી રહી ગઈ હોય સમજવામાં તમે કંઈ, તો એના માટે થઈને મેં તમને પ્રશ્ન પણ તૈયાર કરી આપ્યો છે, જેથી કરી અને તમે અભ્યાસક્રમ છે એને બરાબર રીતે સમજી અને તમારા માર્ક્સ છે વધારે ને વધારે માર્ક્સ મેળવો અને ઓછામાં ઓછા માર્ક્સ છે એ કપાય, એટલા માટે થઈ અને મેં તૈયાર કરી આપ્યું છે. નહીં તો એ તમારી જવાબદારી છે કે તમે કાવ્યને કેવી રીતે સમજ્યા છો. કોઈ પાસે મોબાઈલ ન હોય, ઉપલબ્ધ ન હોય તો તકલીફ પડી શકે, એટલા માટે થઈને પ્રશ્નો પણ આપણે તૈયાર કરી દીધા છે. તો એની સાથે પછી તમારે તમારી વાતને પૂરી કરવાની રહેશે. અને સમગ્રલક્ષી મૂલ્યાંકનનો પ્રશ્ન ફરી એકવાર 14 માર્ક્સમાં તમારે ફરજિયાત પૂછાશે જ અને લખવાનો રહે જ છે. તો જરા ધ્યાન આપજો અને આ રીતે તમે કાવ્ય સંગ્રહને કેવી રીતે સમજો છે એવી રીતે તમારે એને મૂલવવાનો હોય છે. તો આ સાથે જ એના સમગ્રલક્ષી મૂલ્યાંકનની વાત છે એને અહીંયા આપણે પૂરી કરીએ. ધન્યવાદ.